વાત કરીએ હાલોલની, તો હાલોલમાં પણ ભારે વરસાદે તારાજી વેરી છે. હાલોલમાં વરસાદથી વડોદરાની જે ચિંતા છે તે વધી ગઈ, કારણ કે પ્રતાપપુરા સરોવરમાં પાણીની આવકમાં નોંધપાત્ર વધારો થયો છે. પ્રતાપપુરા સરોવરની સપાટી 228.4 ફૂટે પહોંચી ગઈ છે. સરોવરના ગેટ ખોલી અને પાણી છોડવાનું પણ શરૂ કરી દેવામાં આવ્યું છે, જેના કારણે વિશ્વામિત્રી નદીની જળ સપાટીમાં વધારો થવાની શક્યતા વ્યક્ત કરાઈ છે. વરસાદી પાણીને પહોંચી વળવા માટે મહાનગરપાલિકા સજ્જ છે. ધીમે ધીમે પાણી છોડી અને રૂલ લેવલ જે છે તે મેન્ટેન કરવામાં આવી રહ્યું છે. જોકે બીજી તરફ વરસાદનું રેડ એલર્ટ પણ છે, અને આ રેડ એલર્ટે લોકોની ઊંઘ હરામ કરી છે. લોકોની ચિંતામાં ક્યાંક ને ક્યાંક વધારો થયો છે, કારણ કે વિશ્વામિત્રી નદીમાં જો પાણીનું સ્તર ઊંચું આવશે તો સ્વાભાવિકપણે વડોદરામાં તેની અસર સીધી દેખાશે. અને જે જળ સપાટી વિશ્વામિત્રીની વધી રહી છે તેના કારણે વડોદરામાં પૂર આવવાની પણ પૂરેપૂરી શક્યતા છે. જો કે તંત્ર તરફથી ધીરે ધીરે પાણી છોડી અને સમગ્ર જે સ્થિતિ છે તેના પર કાબૂ મેળવવાના પ્રયાસો થઈ રહ્યા છે. ચિંતાજનક સ્થિતિ નથી. સ્વાભાવિક છે, ઉપરવાસમાં પાણી હોય તો વડોદરાવાસીઓની ચિંતા વધી જતા હોય છે. પણ અમે આ રીતનું અત્યારે પ્લાનિંગ કર્યું છે, જેથી કરીને આજવા ઇઝ ઓન હોલ્ડિંગ કેપેસિટી. જે રૂલ લેવલ અમે મેન્ટેન કરીએ છીએ, પણ જેટલું પણ પાણી ઉપરથી આવે છે ને અલગ અલગ ટ્રિબ્યુટરીઝમાંથી અત્યારે નીકળી રહ્યા છે. અને જે ખાસો છે, ખાસની પણ અત્યારે સફાઈ જે પ્રી મોન્સૂન બેંક કરી છે, આમાંથી પણ અત્યારે પાણી બહાર નીકળી રહ્યા છે.